दिल से कर तो ख्वाहिशें, दिल से कर तो कोशिशें, दिल से कर तो ख्वाहिशें, दिल से कर तो कोशिशें, कैसे दूर होंगी ना फिर ये तेरी गर्दिशें। खुद से थोड़ा प्यार कर, खुद से एतबार कर, खुद से थोड़ा प्यार कर, खुद से एतबार कर, खुद ही टूट जाएंगी जो भी होंगी बंदिशें। थैंक यू। નમસ્કાર અમદાવાદ, મારું નામ ઇરશાદ દલાલ છે. હું મુંબઈથી બિલોંગ કરું છું. છેલ્લા 15 વર્ષથી આ બોલિવૂડની અંદર અને છેલ્લા 5 વર્ષથી આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે એઝ અ રાઇટર, ડિરેક્ટર એન્ડ લિરિક્સ રાઇટર સંકળાયેલો છું. આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો સોનેરી મોકો મને મળ્યો છે, કેમ કે અમે લોકો એક બહુ જ અલગ વિષયવાળી સામાજિક સંદેશની સાથે ભરપૂર પારિવારિક મનોરંજન આપતી ફિલ્મ સતરંગી રે લઈને આવી રહ્યા છીએ તમારી સમક્ષ. 20 સપ્ટેમ્બરના રોજ, શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હા, ફિલ્મ માટે પ્રેક્ષકો માટે અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સારી ફિલ્મો બની રહી છે અને ખુશીની વાત એ છે કે દર શુક્રવારે 2 થી 3 ફિલ્મો આવી રહી છે. એટલે આ એક બહુ શુભ સંકેત છે આપણી ઇન્ડસ્ટ્રી માટે કે આપણે એક બહુ મોટા કેનવાસ ઉપર આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈ જઈ રહ્યા છીએ. બસ એ જ આપણી જે પ્રગતિનો જે પંથ છે, ફિલ્મોની પ્રગતિનો, ગુજરાતી ફિલ્મોનો, એ પંથ ઉપર આગળ વધતા અમે લોકોએ અમારી ફિલ્મ સતરંગી રેની અંદર જીવનના 7 રંગ જે છે, જે મનુષ્યની લાઈફ સાથે સંકળાયેલા છે, દાખલા તરીકે આપણે પ્રેમ કહીએ, ત્યાગ કહીએ, સોસાયટીમાં આપણે રહેતા હોઈએ, સામાજિકતા આપણે કેવી રીતે રાખવી જોઈએ, શું ગ્રહણ કરવું જોઈએ સારી વસ્તુ, આપણી સમાજની જે છોકરીઓ છે જે ગામડામાં રહેતી હોય કે અર્બન સિટી, મેટ્રો સિટીમાં રહેતી હોય, એમના માટે પણ એક બહુ સારો મેસેજ. મારું નામ છે કથા પટેલ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની આ મારી 4થી ફિલ્મ છે. મારી પહેલી ફિલ્મ હતી સ્વાગતમ, પછી ધમણ, S2G2 અને સતરંગી રે હવે લઈને આવી રહી છું. આ ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? હાઉ યુ આર સિલેક્ટેડ? ફિલ્મનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે. કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું. આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અવની પટેલ. અવની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે. એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં. નેગેટિવ તો નહીં, પણ ગ્રે શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ જઈને પોઝિટિવલી એનામાં ચેન્જ આવે છે. અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું, એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આ ભજવ્યું હતું. હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતી છે. ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે. એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે. એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે. એટલે અલગ રિલેશન છે તમારું એની જોડે. તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ. જી, મારું નામ દર્શ ભાનુશાલી છે અને આ મૂવીમાં મેં એક ભૃગેશ કરીને જે કેરેક્ટર છે, જેણે પિંક વાળ કર્યા છે, એ કેરેક્ટર નિભાવું છું. અને મૂવી તમને ખબર જ છે 20 તારીખે આવે છે. મૂવીમાં મારું કેરેક્ટર એક ગ્રે શેડ ટાઈપ, એક મોજીલો છોકરો છે જે મસ્તી કરે છે, બધી ફૂલ એમ એન્ટરટેનમેન્ટ સ્ટાઇલિશ, થોડો વધારે સ્ટાઇલિશ, એ ટાઈપનું કેરેક્ટર છે. મૂવીમાં ખૂબ જ મજા આવી અમને. એક્સપિરિયન્સ બધું, ટીમ ખૂબ જ સપોર્ટિવ હતી, ડિરેક્ટર ખૂબ જ સપોર્ટિવ હતા અને એમ એવું નહીં લાગ્યું કે અમે શૂટ કરી રહ્યા છીએ, અમે મસ્તી કરી રહ્યા છીએ, મજા કરી રહ્યા છીએ, એની અંદર મેં આખું શૂટિંગ થઈ ગયું.